જ્યારે આપણે સ્ટેજ ઉપર જઈએ ને એટલે પહેલા તો ઓડિયન્સ બિલકુલ ચૂપ હોય. જ્યારે આપણે એમનો ફેસ જોઈએ ને એટલે આપણને એવું લાગે કે કંઈક મારામાં કંઈક ખૂટે છે, હું બરોબર છું કે નહીં, કેમ બધા આ રીતે જોઈ રહ્યા છે, મને ફેસ આઉટ કરે છે. એટલે પહેલા તો થોડી નર્વસનેસ ત્યાં જ આવી જાય. અને પછી જ્યારે સ્ટાર્ટ કરીએ છે એઝ અ ફ્રેન્ડલી બનવાનું ને એ રીતે સ્ટાર્ટઅપ કરીએ છે, એટલે ત્યારે થોડું ટાઈમ વાંધો નથી આવતો હોતો. પણ પછી કેવું થાય છે કે ક્યાંક કોઈ એવો પ્રશ્ન આવી ગયો કે મેડમ અત્યારે હવે અમારે એવું છે કે તમે કેક કટિંગ લઈ લો. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતી પોડકાસ્ટ ધ ગાઈડિંગ વોઇસ, નવી દિશા નવો રસ્તો. સર્વનું હાર્દિક સ્વાગત છે. તો આજે જે પર્સનાલિટી એને આપણે મળવા જઈ રહ્યા છે તેમણે પોતાના શબ્દો દ્વારા, આત્મવિશ્વાસ દ્વારા અને સ્ટેજ પ્રેઝન્સ દ્વારા હજારો લોકો સાથે કનેક્શન બનાવ્યું છે. રેડિયો પ્રોગ્રામ્સથી લઈને સ્ટેજ લાઈવ પરફોર્મન્સ સુધી 500થી પણ વધારે ઇવેન્ટ્સ હોસ્ટ કરવાનો અનુભવ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મળેલો એવોર્ડ, આ બધું માત્ર અચીવમેન્ટ નથી, પરંતુ તેમની સતત મહેનત, લગન અને ડિસિપ્લિનની યાત્રા છે. તો ચાલીએ જાણીશું આજના ગેસ્ટની યાત્રા વિશે, તેમના અનુભવ વિશે. પણ સર્વપ્રથમ કરીશું તેમનું હાર્દિક સ્વાગત. નમસ્કાર નીલમ મેમ, કેમ છો? અને ધ ગાઈડિંગ વોઇસના વર્ચ્યુઅલ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર મેમ, બસ મજામાં છું. તમે કેમ છો? આઈ એમ ઓલ્સો ગુડ. સર્વપ્રથમ અમારા દર્શકોને એઝ એન એન્કર તમારી યાત્રા કેવી રીતે, ક્યાંથી શરૂ થઈ, શું ઇન્સ્પાયર કર્યું તમને, અને સ્ટેજ સાથેનો જે પહેલો અનુભવ હતો એ પણ શેર કરો. બેઝિકલી મારી જર્ની એમ જોવા જઈએ તો અ, મારું એજ્યુકેશન પીટીસી બીએડ છે. એટલે જી. છોકરાઓ સાથેનું અને પ્લસ પેરેન્ટ્સ સાથે તો અમારે કાંઈક રહેવું જ પડે. અને એની અંદર પણ એવું હોય કે અમારે પીટીસી જ્યારે કરતા એ વખતે જે ટીચર્સ ટ્રેનિંગ અમને આપવામાં આવતી એમાં અમારે સ્ટેજ ફિયર તો અમારે ભૂલી જ જવો પડે, બિકોઝ અમારે એવરી ટાઈમ સ્ટેજ ઉપર બાળકોને કેવી રીતે એ લોકોને મોટિવેટ કરવા, કેવી રીતે એ લોકોની જર્નીમાં આપણને શું શું મુશ્કેલીઓ આવે, આ બધી જ વસ્તુઓને અમારે ફેસ આઉટ કરવી પડતી. ઇવન અમારે જી. વખતે ટ્રેનિંગ કોર્સમાં અમારે ન્યૂઝ રીડ કરવાના આવે અને જ્યારે સ્ટેજ પ્રોગ્રામ હોય એ વખતે એનાઉન્સમેન્ટ કરવામાં આવે. તો આ બધામાં અમારે ક્યાંક ને ક્યાંક એક પાર્ટ બનવું જ પડતું હતું. એટલે શરૂઆતમાં એ વખતમાં કહું ત્યારે એટલો બધો ફિયર નહોતો, કેમ કે જી. અમારા જેવા જ હતા, બધા શિખાઉ હતા અને એ રીતે. પણ જ્યારે આ જર્ની સ્ટાર્ટ કરી મેં, એ વખતે કહું તો થોડું નર્વસનેસ હતી કે કેવી રીતે કરીશ, શું કરીશ, આટલી બધી પબ્લિક હશે અને બધા અનનોન પર્સન હશે, તો ફર્સ્ટ ઓફ કે વાત કેવી રીતે સ્ટાર્ટ કરવી. કરેક્ટ. હા. અને એકચ્યુઅલી કેવું હતું કે એન્કર જે શબ્દ હતો એ શબ્દ કહેવાય ને કે બહુ જ મોટો છે. બહુ એન્કર જિમ્મેવારી વાળો શબ્દ છે, રિસ્પોન્સિબિલિટી બહુ મોટી છે. બહુ જ મોટી છે અને એમ થાય કે ક્યાંય કંઈક એક પણ વર્ષ આગળ પાછળ કંઈ બોલાવી જ ગયો તો એટલે બહુ જ નર્વસનેસ હતી. માઈક પણ ધ્રુજતું હતું. પણ જેમ ઇડિયટ્સમાં કહે છે ને, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ લાઈક ધેટ. એ બહુ કહેવાય ને, બહુ સારું ઉદાહરણ છે કે જ્યારે આપણને નર્વસનેસ થાય કે લાઈફમાં કોઈ એવો ફિયર નો સામનો કરવો પડે તો પોતાને કહીએ ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, તો બધું વેલ જ જશે. પણ એક કહેવાય છે તમારું જેમ એજ્યુકેશન ફિલ્ડ છે, એ બાળકો સાથે જે સ્ટેજ પર આવવાનું, એમને શીખવાડવાનું, એ ફેમિલિયર ફેસીસ હોય છે. અને જ્યારે તમે પબ્લિકને કન્ડક્ટ કરવા જાઓ, એ લાઈવ પરફોર્મન્સ આપવા જાઓ, સામે ઓડિયન્સ જો હોય એ ફેમિલિયર ફેસીસ નથી હોતા, તો ત્યારે એમ થાય કે હવે શું બોલવું, કઈ રીતે બોલવું, એ સ્વાભાવિક છે. યસ, યસ, યસ. શરૂઆતના દિવસોમાં કયા પ્રકારના તમને ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા? શરૂઆતમાં જ્યારે આપણે સ્ટેજ ઉપર જઈએ ને એટલે પહેલા તો ઓડિયન્સ બિલકુલ ચૂપ હોય. આપણને જ્યારે આપણે એમનો ફેસ જોઈએ ને એટલે આપણને એવું લાગે કે કંઈક મારામાં કંઈક ખૂટે છે, હું બરોબર છું કે નહીં, કેમ બધા આ રીતે જોઈ રહ્યા છે, મને ફેસ આઉટ કરે છે. એટલે પહેલા તો થોડી નર્વસનેસ ત્યાં જ આવી જાય. અને પછી જ્યારે સ્ટાર્ટ કરીએ છે એઝ અ ફ્રેન્ડલી બનવાનું ને એ રીતે સ્ટાર્ટઅપ કરીએ છે, એટલે ત્યારે થોડું ટાઈમ વાંધો નથી આવતો હોતો. પણ પછી કેવું થાય છે કે ક્યાંક કોઈ એવો પ્રશ્ન આવી ગયો
કે મેડમ અત્યારે હવે અમારે એવું છે કે તમે કેક કટિંગ લઈ લો, કાં તો એવું છે કે અમારે ગેસ્ટ નથી આવ્યા, તો થોડું તમારે હવે આને થોડું જે પ્રોગ્રામ છે એને તમારે હજુ થોડો વધારે ખેંચવો પડશે. તો આ બધા ચેલેન્જીસ જે હોય છે એ વખતે આપણે બિલકુલ અનનોન હોઈએ છીએ કે આપણે કેમ કે એક રિધમથી ચાલતા હોઈએ કે આપણને આ રીતે છે તો એનો ટાઈમિંગ પિરિયડ આપણે કંઈક શિડ્યુલ આપણે સેટ કરેલું હોય છે કે આટલા ક્વેશ્ચનો કરીશું, પછી આ ગેમ રમાડીશું, પછી તો આપણને અહીંયા આગળ આટલો ટાઈમ મળશે. એટલે એ વખતે કેવું હતું કે થોડું ટ્રબલ આવતી હતી. ક્રમબદ્ધ હોય જેવી રીતે એવી રીતે આપણે એ ફ્લોમાં જતા હોઈએ અને સડનલી કંઈક નવું આવી ગયું એટલે મેનેજ કરવું પડે. યસ, 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 યસ. અ, જે આત્મવિશ્વાસ એઝ એન એન્કર તમે ડેવલપ કરી એ કેવી રીતે કરી અને સ્ટેજ પ્રેઝન્સ બંને સ્કિલ જે છે એ કેવી રીતે ડેવલપ કરી? એક તો છે તમારે પરફેક્શન, જે મોટિવેશનલ સ્પીકરને હું સાંભળતી હોઉં છું, એ પ્રમાણે એ લોકો જે કહેતા હોય છે કે પહેલા કોન્ફિડન્સ માટે તમારે આઈના સામે ઊભા રહેવાનું. ઓકે. પોતાને જજ કરવાની છે, કે પહેલા તમારો પોતાનો કોન્ફિડન્સ તમે પોતે એકબીજાને આંખમાંથી આંખ પરોવીને તમે કેટલું ફેસ રહી શકો છો. આંખમાંથી આંખ પરોવીને તમે કેટલો સમય તમારા પોતાના માટે ફાળવી શકો છો. એટલે એક વસ્તુ તો ત્યાં જ આવી ગઈ કે આંખમાંથી આંખ આપણે પોતાને જ્યારે જોવાનું આવે ને, મેં બહુ ઓબ્ઝર્વ કર્યું છે. હું બેસી જઉં, આઈના સામે હું બેસી રહેતી હતી અને બોલવાનો ટ્રાય કરતી હતી, "હેલો એવરીવન." વારંવાર એકના એક રિપીટ કરું. એ વખતે મને થાય નહીં અહીંયા હજુ પણ મારે કંઈક અલગ ટોનમાં કહેવું પડશે. હેલો એવરીવન, હાઉ આર યુ? ના, આ પણ બરોબર નથી. હવે ગુજરાતી છે, હવે હેલો તો ચલો આપણે કોર્પોરેટમાં છે, પણ હવે આપણા ગુજરાતી છે તો શું કહીશું? કેમ છો બધા મજામાં ને? બધાને કેવું લાગશે? તો આને આ એક જ શબ્દને મેં કેટલી વખતે ઘંટો બેસીને એને વારંવાર હું રિપીટ કરતી. કેમ છો? કેમ છો? કેમ છો? એટલે બહુ જ ડિફિકલ્ટ હતું પણ છતાં પણ કહેવાય ને કે એક જર્ની સ્ટાર્ટ કર્યા પછી બધાને ફેસ આઉટ કર્યા પછી એક સ્ટેબલ હવે કહેવાય કે થઈ છું હું. હા, હવે કોન્ફિડન્સ આવી ગયો છે. હવે ખબર છે કઈ રીતે શું કરવું છે. એટલે જ હવે 500 થી પણ વધારે તમે ઇવેન્ટ્સ હોસ્ટ કર્યા છે, રાઈટ? યસ, અ, યસ. ને દરેક ઇવેન્ટ્સને તમે ખાસ કેવી રીતે બનાવો છો? બહુ સરસ તમે સવાલ કર્યો કે દરેક ઇવેન્ટને ખાસ બનાવવા માટે કેમ કે એવરી ઇવેન્ટ એવરી ટાઈમ ચેલેન્જિંગ જ હોય છે. કેમ કે તમે ગમે તેટલું માઇન્ડમાં વિચારીને જાઓ કે ચલો હું આ કરીશ, આ કરીશ, આ કરીશ, પણ ત્યાં જઈને જ્યારે કોઈ પરિસ્થિતિ અલગ આવીને ઊભી રહે, તે વખતે જ્યારે આપણે વર્કઆઉટ કરવાનું હોય, એટલે પહેલા તો તમારે બધી જ રીતે પ્રિપેર થવું પડે. કે ચલો કે તમને એક ચેલેન્જ આપ્યો છે કે અત્યારે તમારે બાળકો છે, બહુ જ નાના બાળકો છે, એમને તમારે કરવાનું છે અને મોટા છે એ તો એવું કહે છે કે અમે સિનિયર સિટીઝન છે, અમારે તમારી સાથે હમણાં નહીં, બહુ પબ્લિક નથી આવી તો તમે છોકરાઓ સાથે કરો. હવે વસ્તુ એવી હોય કે કોર્પોરેટ લેવલે આપણે જઈએ એ વખતે વસ્તુ આખી અલગ હોય છે. જ્યારે આપણે ફેમિલીમાં જ્યારે ગેટ ટુગેધર હોય એ વખતે આખી પરિસ્થિતિ અલગ હોય છે અને જ્યારે એઝ અ બહુ જ બધો ક્રાઉડ હોય એ વખતે આખું એટમોસ્ફિયર અલગ હોય છે. એટલે એ બધાને અલગ કરીને જ્યારે આપણે વર્કઆઉટ કરવાનું હોય ત્યારે હું એ રીતે કરતી હોઉં છું કે બચ્ચાઓ છે તો બચ્ચાઓને આગળ બોલાવી દઉં કે બચ્ચાઓ છો, ઓકે. હું તમને જે પણ એક્ટિવિટી કરાવું એ તમારે કરવાની છે. હા, પણ સાથે પેરેન્ટ્સને પણ બેસી નથી રહેવાનું. તમારે પણ મારી રાઈટ. સાથે જોડાવાનું છે. એટલે બચ્ચા પણ મારી સાથે કનેક્ટ થઈ ગયા અને સાથે પેરેન્ટ્સ પણ કનેક્ટ થઈ ગયા. એટલે આ રીતે થોડું કરવું પડતું હોય છે. જેમ તમે કીધું કે પરિસ્થિતિઓ તો આવે જ છે. દરેક ઇવેન્ટને ખાસ બનાવવા કંઈ ને કંઈ ચેલેન્જીસ તો હોતા જ હોય છે તમારી સામે. સડન પરિસ્થિતિ જ્યારે આવે છે, એક હોય છે ચાલો ખબર છે હવે ઇવેન્ટ્સ કરી દીધા તો તમે અનુભવ છે, અનુભવી બની ગયા છો. પણ સડન કોઈ હજી પણ અનએક્સપેક્ટેડ પરિસ્થિતિ તમારી સમક્ષ આવે તો તમે કેવી રીતે હેન્ડલ કરો છો? કેવી રીતે મેનેજ કરો છો? ડિપેન્ડ મેમ પરિસ્થિતિ કેવી છે, બરોબર? કેમ કે એવરી ટાઈમ ફેસ આઉટ તો અલગ-અલગ કરવું પડતું હોય છે. એ એક્સપિરિયન્સ શેર કરશો કે આવું થયું હતું, આ પરિસ્થિતિ મારી સમક્ષ આવી હતી, હવે આને મેં એવી રીતે હેન્ડલ કર્યો? ઓકે. જ્યારે ફર્સ્ટ ટાઈમ
હમણાં નિયરમાં જ કહું તો મને એઝ અ જજ ત્યાં બોલાવવામાં આવી હતી. હવે એઝ અ જજ આપણે જતા હોઈએ એટલે આપણને ફક્ત ખબર હોય કે ભાઈ કંપની આ છે, એમાં આપણે શું જસ્ટિફાય કરવાનું છે કે ચલો કે મારે કોઈ સિંગિંગ છે તો સિંગિંગ માટે મારે આટલા એ લોકોના જે સિંગિંગ માટે છે તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નંબર આપવાનો છે. પછી કોઈ એક્ટિવિટી છે તો એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. તો એમાં જજ તરીકે મારે કોઈ પ્રિપરેશન નથી કરવાની હોતી. પણ મારે ત્યાં એન્કર તરીકે જવાનું હોય, તો એ પરિસ્થિતિ આખી અલગ હોય છે. અને ત્યાં જઈ મને ખબર પડે છે કે મારે ત્યાં જજ નહીં પણ એઝ અ એન્કર વર્કઆઉટ કરવાનું છે. હવે એન્કર તરીકે જ્યારે ત્યાં જઈને મારે પ્રેઝન્ટેશન આપવાનું હતું, એ વખતે મારી પાસે ફક્ત અને ફક્ત કંપનીનું જ નામ હતું. ઓકે. હવે કંપનીના નામ ઉપરથી મને એ તો એની જર્ની ક્યારે સ્ટાર્ટ થઈ, એ લોકો કેવી રીતે ફેસ આઉટ કરે છે, એમના ઓનર કોણ છે, આ પ્રોગ્રામ એમને શા માટે અહીંયા આગળ કન્ડક્ટ, યોજાય છે. આ જી. બધી જ વસ્તુઓ મારા માટે એકદમ અનનોન હતી. એટલે ફર્સ્ટ ઓફ કેમ કે એમના એન્કર એ વખતે આવ્યા નહોતા. એટલે એમને કીધું કે તમે બી એન્કર છો તો આ તમારે હવે પ્રોગ્રામ તમારે જ કન્ડક્ટ કરવાનો છે હવે. યસ, યસ, હા. યસ. એટલે મેં કીધું પણ મને કંઈ જ ખબર નથી. તમારા વિશે હું શું બોલવાનું સ્ટાર્ટ કેવી રીતે કર્યું? વિધિન હવે પ્રોગ્રામ સ્ટાર્ટ થવાની 10 મિનિટ લેફ્ટ અને 10 મિનિટ પહેલા મને જ્યારે કહેવામાં આવ્યું કે તમારે હવે આ પ્રોગ્રામ રન કરવાનું છે. એટલે એ મારા માટે બહુ જ મોટું ફેસ આઉટ હતું. અને કહું તો એ વખતનો જ્યારે સમય હતો ને, મારા વિધિને મેં ઇવેન્ટ કર્યા હશે તો 10-15 ઇવેન્ટ કર્યા હતા મેં. અને 10-15 ઇવેન્ટ પછી જ્યારે તમને તરત જ આ રીતે પ્લેટફોર્મ આપવામાં આવે, ક્રાઉડ આપવામાં આવે, એ વખતે તમે વિચારશો કે કેવી પરિસ્થિતિ હશે મારી. હા, શું સ્ટ્રેસ હશે, હા, એટલું કન્ફ્યુઝન. कन्फ्यूज़न એટલે बहुत सारा कन्फ्यूज़न ही था. वो कहते हैं ना कहाँ से करूँ मैं? શરૂઆત. એટલે એવું જ હતું પણ જે અમારા ઓનર હતા, જે ત્યાંના ઓનર હતા, એ બહુ જ એમનો એટલો બધો પોઝિટિવ એનર્જી વાળા હતા. "તમે 1 મિનિટ શાંત થઈ જાઓ. તમને બધું જ હું કરી આપું છું." મને એક શ્વાસ લેવાનું કહ્યું અને મને એટલી બધી પોઝિટિવ એનર્જી આપી એમને, "તમે કરી શકશો. આ પ્લેટફોર્મ તમારા માટે જ છે અને તમારે જ કરવાનું છે." એ રીતે બહુ જ એમના સપોર્ટના લીધે જ હું અહીંયા સુધી પછી આગળ વધી શકી. કરેક્ટ. એ અંદર જે ભૂચાલ ચાલતો હતો પહેલા એને શાંત કરવો બહુ જરૂરી છે. અત્યારે તમે વાત કરો છો ને, અત્યારે મેં જે વાત કરી ને, મને અત્યારે પણ રૂંવાટા ઊભા થઈ ગયા. કેમ કે એ પરિસ્થિતિને એક જજ કરવી, સામે ફેસ આઉટ જ્યારે આવે છે ને, ત્યારે બહુ હોય છે. બધી પબ્લિક બેસેલી હોય અને બધા જ ત્યાં આગળ જે બેઠા છે ને, એ પણ પાછા બહુ જ ઊંચા લેવલે મીન્સ એ લોકો કોર્પોરેટ લેવલમાં એમનું કંઈક પોસ્ટ જ અલગ હતી. તો એ બધાની સાથે જ્યારે એટલે ફર્સ્ટ જ એક્સપિરિયન્સ જે બર્થડે પાર્ટીઝ, બેબી શાવર, ગેટ ટુગેધરિંગ જે કરતા, હવે એમ હમ. તમે જ્યારે આટલું મોટું પ્લેટફોર્મ આપો બિલકુલ પણ એક્સપિરિયન્સ વગર, તો થેન્ક યુ એ સરના માટે. ચિંતન સર એમનું નામ છે. તો થેન્ક યુ સર. આ પ્લેટફોર્મથી એમને પણ હું થેન્ક યુ કહું છું. સાચી વાત છે. પહેલા તો પરિસ્થિતિ જોઈને ને આપણો જે કોન્ફિડન્સ લેવલ હોય છે ને એ જ ડાઉન થઈ જાય છે. ઇમોશનલી આપણે થોડા વીક થઈ જઈએ છે. અને એ જ કોક આવીને આપણને પુશ કરતા હોય કે બિલ્ડઅપ કરતા હોય ત્યારે આપણે એમ થાય કે હવે જોઈ લઈશું, હવે કરી લઈશું. સાચી વાત છે. જેમ તમે કોર્પોરેટની વાત કરી કે કોર્પોરેટ સેક્ટરમાં અને ગવર્મેન્ટ ઇવેન્ટ્સ જ્યાં તમે હોસ્ટ કરો છો, એ પ્રોગ્રામ્સ હોસ્ટ કરવા અને બીજા પ્રોગ્રામ્સ હોસ્ટ કરવા, બેમાં શું તફાવત છે? કેટલા અલગ હોય છે બંને? બેસિકલી કોર્પોરેટમાં એવું છે મેમ કે ત્યાં આગળ તમારે એક તો તમે જો નર્વસ થઈ ગયા, તો સમજી લો કે ત્યાં આગળ જ ઘણું બધું તો ડાઉન થઈ જતું હોય છે. એટલે ઓકે. પ્લસ એક તો તમારો કોન્ફિડન્સ ત્યાં જોઈએ, પ્લસ ત્યાં આગળ જે પણ આપણે તેના ઓનરના નામ હોય કે ત્યાં આગળ એઝ અ આપણે જે પણ એનાઉન્સ કરવાનું હોય, એની અંદર જે પણ શબ્દો હોય છે, એ શબ્દને, એની એક ગ્રીપને, એના પ્રોનાઉન્સને એ બધાને વારંવાર રીડ કરવા પડે છે.
કેમ કે એવા નામ હોય છે કે ઘણી વખત અમારે ગુજરાતીમાં પ્રોનાઉન્સ અલગ થતા હોય. જી. કે એને તમે જો એક બંગાળી લેંગ્વેજમાં જાઓ તો એ પ્રોનાઉન્સ અલગ થાય. એટલે એક ખાસ મેટર એ કરે છે કે બોલીએ છે એના નામમાં ક્યાંય પણ પ્લસ માઇનસ ના થઈ જાય. એમ સરનેમ બોલવામાં, સરનું નામ બોલવામાં આ તો બહુ જ જોવું પડતું હોય છે. એટલે એ વધારે રિપીટ કરવું પડતું હોય છે. અને બાકી બીજા ઇવેન્ટમાં કેવું હોય છે કે ત્યાં આગળ નામમાં કે બર્થડે પાર્ટીઝ છે, બરોબર? હમ. તો નામ મારે બોલવાના હોય તો મમ્મીનું નામ બોલવાનું હોય, પપ્પાનું નામ બોલવાનું હોય અને બાળકનું નામ બોલવાનું છે, ધેટ્સ ઇટ. સાચી વાત છે. કોર્પોરેટ સેક્ટરમાં કારણ કે ત્યાં કેવા હોય બધા ભણેલા એજ્યુકેટેડ લોકો સામે તમારે પોતાનો ઇવેન્ટ હોસ્ટ કરવાનો હોય અને કંપની પ્રેસ્ટીજનો પણ સવાલ હોય છે. જ્યારે કે લૌકિક જે પ્રોગ્રામ્સ હોય છે જેમ કહેવાય કે બર્થડે પાર્ટી છે કે વેડિંગ એનિવર્સરી છે કે ગમે તે હોય એમાં હવે તમે એટલા બધા એક્સપિરિયન્સ થઈ ગયા છો કે તમને આંખ બંધ કરીને પણ એ તમે પ્રોગ્રામ કન્ડક્ટ કરી શકતા હોય છો. હું વાત કરીશ તમારા રેડિયો પ્રોગ્રામની કે એ રેડિયો પ્રોગ્રામ જે તમે કન્ડક્ટ કરો છો, રન કરો છો એ વિશે થોડું જણાવશો અને એ સફર જે તમારી છે એ તમને અત્યારે એઝ એન એન્કર કેવી રીતે મદદરૂપ બને છે? રેડિયો પ્રોગ્રામની વાત કરું મેમ, તો એમાં મારો એક પ્રોગ્રામ આવે છે, વહાલા બાળકો. એનું અત્યારે પ્રી રેકોર્ડિંગ મારે ચાલી રહ્યું છે. એટલે મારા માટે એ પ્લેટફોર્મ નવું જ છે. પણ હા, વહાલા બાળકો મારા માટે સબ્જેક્ટ મારા માટે એકદમ કહેવાય ને કે યુઝ ટુ છે. બાળકો સાથે મને ક્યારેય પણ મૂકી દો, હું ક્યારેય બોર પણ નહીં થઉં. પ્લસ બાળકોને કેવી રીતે રમાડવા, કેવી રીતે એન્ગેજ કરવા. એન્ગેજ કરવા, પ્લસ એવરી ટાઈમ તમે માનશો કે એને તમે અત્યારે એક વસ્તુ આપીને વિધિન સેકન્ડ એને બીજું જોશે. વેરાયટી જોઈએ. યસ. અને એને જો તમે કંઈ લેક્ચર આપવા બેઠા તો પતી ગયું. એ ત્યાંથી ઊભું થઈને જતું રહેશે. એટલે હું એમ કહીશ કે કોર્પોરેટ કરતા પણ જો તમે બાળકો સાથે કામ કરો છો ને, ઇટ્સ ટુ ડિફિકલ્ટ. એટલે વહાલા બાળકો કરીને અમે જે પ્રોગ્રામ રન કરી રહ્યા છે, એમાં પણ બાળકોને એક ટોપિક લઈને એ ટોપિકની અંદર નાનામાં નાની વસ્તુ શું આપણે શીખવા શકીએ. હવે સૌથી પહેલા તો જ્યારે આ પ્રોગ્રામ વહાલા બાળકો, એટલે પહેલા મારા માઈન્ડમાં આવ્યું બાળકો, બરોબર? તો મારી નાની દીકરી છે, હું પહેલા તો એને જ લઈને બેસી કે બેટા મમ્મીનો છે ને રેડિયો ઉપર પ્રોગ્રામ આવવાનો છે. સૌથી ફર્સ્ટ એનો ક્વેશ્ચન, મમ્મા રેડિયો શું છે? હમ હમ. હવે મને થયું કે હજુ બાળક મોબાઈલ સાથે રમે છે પણ એને રેડિયો ખબર જ નથી. તો મારે સૌથી ફર્સ્ટ લેવું પડે રેડિયો. એટલે મેં હમણાં જે રેકોર્ડિંગ કર્યું એ મેં રેકોર્ડિંગ કર્યું રેડિયો અને મોબાઈલ. વોટ ધ ઓકે. ડિફરન્ટ, બંને વચ્ચેનો ફરક શું છે? તો ખરેખર બહુ સરસ પ્રોગ્રામ પણ મારો રેકોર્ડિંગ થયો. અને એની સાથે સાથે જે વાત કરું કે ત્યાં આગળ જ્યારે આપણે એઝ અ હોસ્ટ હોઈએ તો એ વખતે પ્રોગ્રામ લાઈવ હોય. સામે કંઈ પૂછું તો ત્યાંથી મને આન્સર મળે છે. પણ રેકોર્ડિંગ વખતે ઓનલી હું અને માઈક. પણ તમારે એવું એવું પ્રેઝન્ટ કરવાનું છે કે તમે લાઈવ જઈ રહ્યા છો. યુ હેવ ટુ કનેક્ટ વિથ યોર લિસનર્સ. શ્રોતા સાથે કનેક્ટ થવું એ મોટી કળા છે. એટલે સવાલ પણ આપણે પૂછવાનું અને જવાબ પણ આપણે જ આપવાનો. પણ જેમ તમે કહ્યું એમ કે આટલા પ્રોગ્રામ પછી હવે જે પ્લેટફોર્મ છે એના માટે થોડું ઈઝી વેમાં જાય છે. એ કોન્સેપ્ટ શું છે? વહાલા બાળકોનું કોન્સેપ્ટ શું છે? વાલા બાળકોનો કોન્સેપ્ટ એ છે મેમ કે બાળકોને અત્યારે એ જે મોબાઈલ તરફ એક કાલ્પનિક દુનિયામાં એ લોકો રાચે છે કે ભાઈ અત્યારે શું છે, ફિંગર, હમ. એ લોકો શું કરે છે? સ્ક્રોલ. યસ. ચલો આ નહીં, આ નહીં, એવરી ટાઈમ એ લોકોને કંઈ ના કંઈ જે જોતા હોય એમાં પણ નવું. એ લોકોને અત્યારે જોજો એમને ટીવીમાં પણ ઇન્ટરેસ્ટ નથી પડતો. એટલે જે વાલા બાળકો છે એ બાળકોને એક ફક્ત એ લોકો લિસન કરે, સાંભળે
અને સાંભળીને એના તરફ આગળ વધે, સાંભળીને શું જજ કરે છે, એના માઇન્ડમાં કેવા વિચારો ચાલે છે. ઇવન મારા બાળકને પણ હું કોઈ વસ્તુ, હવે એ લોકો શું ટેવાયા છે, મોબાઈલ સાથે જોઈને એનો આન્સર આપવા અને જોવા ટેવાયેલા છે. પણ સાંભળવાનું એ લોકો બિલકુલ ટેવાયા નથી. એટલે અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે ડિજિટલ દુનિયાથી એ લોકોને બહાર લાવવાનું. એટલે એમના લિસનિંગ સ્કિલ્સ ડેવલપ થાય એના પર તમે ભાર મૂકો છો. એ લોકો વિઝ્યુઅલાઈઝ કરે. હવે કોઈ બી વસ્તુ તમને કહેવામાં આવે કે ચલો જંગલ છે. તો જોવામાં તો તમને એઝ અ તમે મોબાઈલની સામે જ્યારે સ્ટોરી રન થાય છે, તો જંગલ દેખાય છે. તમારે જે પણ તમે બોલો છો એ બધું જ તમને મોબાઈલમાં દેખાય છે, જ્યારે એક સ્ટોરી રન થતી હોય. પણ જ્યારે આપણે સ્ટોરી કહેતા હોઈએ, એ વખતે ફક્ત એમને સાંભળવાનું છે. સ્કૂલમાં પણ ટીચર સ્ટોરી કહે ત્યારે સામે ટીચર હોય છે, બરોબર? તો એને ખબર છે કયો છોકરો ધ્યાન આપે છે ને કયો છોકરો ધ્યાન આપતો નથી. પણ અત્યારે જ્યારે રેડિયો પર જ્યારે બાળકને ફક્ત સાંભળવાનું જ છે, એ વખતે જ્યારે કોઈ વસ્તુ રન થતી હોય, એ વખતે એમને એની તરફ પકડી રાખવા માટે મારે વિચારવું પડે કે ચલો કોઈ બાળક આઘું પાછું તો નથી થઈ ગયું ને? એટલે ફરી પાછું, "બેટા તે જંગલ વિચાર્યું? કેવું છે જંગલ? ચલો, ચલો કોણે કોણે જંગલ વિચારી લીધું? તમને સસલું દેખાય છે? કોણે દેખાયું સસલું?" આ રીતે એમને વારંવાર મારે વચ્ચે કે બાળકો હું તમારી સાથે છું જ. ઓકે. તે બોલ્યા જ કરવું પડતું હોય છે નોન-સ્ટોપ. વાલા બાળકો પ્રોગ્રામ બહુ સરસ. તમારા જે કોન્સેપ્ટ છે બહુ સરસ લાગે છે કે આજકાલ બાળકો બહુ ડિજિટલ દુનિયામાં ખોવાઈ જ ગયા છે. રીલ લાઈફ અને રિયલ લાઈફમાં એમને કોઈ ફરક નથી દેખાતો. યસ મેમ. જે જુએ છે મોબાઈલમાં એને જ હકીકત માનીને ચાલે છે ને કદાચ એટલા માટે જ આજના બાળકો બહુ જ સેન્સિટિવ થઈ ગયા છે. કે બહારની દુનિયામાં જ્યારે એ લોકો પગ મૂકે છે નોકરી માટે કે ધંધા માટે, અને જ્યારે રિજેક્શન જોવે છે ત્યારે બહુ જલ્દી ડિપ્રેસ થઈ જતા હોય છે, નિરાશ થઈ જતા હોય છે, અપસેટ થઈ જતા હોય છે. કારણ કે એમની જે જર્ની છે અત્યાર સુધીમાં કહેવાય ને સ્કૂલ અને ઘર વચ્ચે હોય છે. અને ડિજિટલ દુનિયામાં જેમ તમે કીધું ખોવાઈ ગયા છે. પણ એમાંથી બહાર કાઢવા, એક સારા લિસનર બને, એક સારા નાગરિક બને, એ હેતુથી જે પ્રોગ્રામ તમે રન કરો છો તેના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓહ! થેન્ક યુ સો મચ મેમ. નીલમબેન, તમને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ હસ્તે એવોર્ડ મળેલો છે. એ એક્સપિરિયન્સ તમે શેર કરો. એ પળ કેવી હતી? એ મોમેન્ટ કેવા હતા? અ, એ મોમેન્ટ મેમ કહું તો એને કદાચ શબ્દોમાં હું નહીં બોલી શકું. જી. કેમ કે જ્યારે એનાઉન્સ થાય છે ને આપણું નામ, અને એઝ અ જ્યારે એ પ્લેટફોર્મ આપણને મળે છે ને, એ બહુ જ પ્લેટફોર્મ એટલું મોટું હોય છે ને કે એના માટે કંઈ કહેવું પણ કેમ કે સરનું જે લેવલ છે ત્યાં સુધી એ સરના હાથે જ્યારે એવોર્ડ અપાય, એ મોમેન્ટ મારા માટે બહુ જ નથી હું બોલી શકતી, એના શબ્દો નથી કહી શકતી. ક્યારે વિચાર્યું હતું કે આ મુકામ સુધી પહોંચી શકીશ? ક્યારે સ્વપ્નમાં વિચાર્યું હશે કે નહીં? નહીં, નહીં, નહીં. મેં તમારા ફોટો જોયા. જય વસાવડાજી પણ તમારી સાથે ઊભા છે. આ બહુ મોટી વાત છે. આ મોટી પોડકાસ્ટ માટે પણ મેં એમની સાથે વાત કરી હતી. એમને ઇન્વાઇટ કર્યા હતા, જય વસાવડાજીને પણ. અચ્છા. હા, ખૂબ જ. હું એમને નાનપણથી જ સાંભળું છું, વાંચું છું એમના આર્ટિકલ્સ. એટલે મેં પણ ક્યારે એવું નહોતું વિચાર્યું કે કોઈ દિવસ એમની જોડે ફોન ઉપર વાત કરીશ. અચ્છા. એટલે કહેવાય ને, હા, ડ્રીમ્સ કમ ટ્રુ. તો જ્યારે તમે આદરણીય મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ મળ્યો, ભલે તમે એક્સપ્લેન નથી કરી શકતા, પણ એ વખતે એ મુમેન્ટ તમારા માટે બહુ પ્રેશિયસ રહી હશે. યસ મેમ, યસ, યસ. ઇટ્સ કહેવાય ને કે આમ હાથ, પગ ને બધું જ પાણી પાણી થઈ ગયું હતું. આ એવોર્ડ મળ્યા પછી તમારા જર્નીમાં, જે તમારી જર્ની છે એમાં કેવો બદલાવ આવ્યો? હા, એના પછી ઘણા બધા ઓળખતા થયા. એક પ્લેટફોર્મ મળ્યું આપણને કે ચલો બેન છે તો એમને સીએમ થ્રુ પણ એવોર્ડ મળી ચૂક્યો છે. તો એ રીતે પ્લેટફોર્મ સૌથી વધારે મોટું મળ્યું, અને પ્લસ એઝ અ કોર્પોરેટ લેવલમાં એક મારો જે જર્ની સ્ટાર્ટ થઈ, એમાં બહુ જ બધો
ઇમ્પ્રુવમેન્ટ એના પછી આવ્યું. ઓકે. એક રિકગ્નિશન મળી જાય છે સમાજની અંદર અને એ પ્રોફેશનલ જર્નીમાં પણ બહુ મદદરૂપ થતું હોય છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે ઘણી બધી મહેનત હોય છે, ઘણા બધા ચેલેન્જીસ હોય છે. શું કહેશો? કઈ મોટી મહેનત તમે કરી? બહુ જ મેમ કહેવાય ને કે શરૂઆત જ્યારે મેં કરી હતી, મેં તમને કીધું એમ કે નર્વસનેસ તો હોય જ છે અને એમાં પણ પછી જ્યારે એક નામ થઈ જાય ને તમારું, એના પછી જી તો વધારે તમારે જ્યારે કામ કરવાનું આવે ને, ત્યારે વધારે તમારે એલર્ટ રહેવું પડે છે. ના, હું કેમ કહું છું કે આ જે એવોર્ડની જર્ની હતી, એવોર્ડ મળ્યા તમને, એના એ સમયે કઈ પ્રકારની મહેનત તમે કરી? અચ્છા, અચ્છા. મેમ એકચ્યુઅલી એ જે એવોર્ડ છે, એ એવોર્ડ માટે અમારે એક આખો પ્રોજેક્ટ હતો કે બાળકો માટે અમે જે કરી રહ્યા છે, મારી મસ્તીની પાઠશાલા કરીને એક ચાલે છે, જેમાં હું બાળકોને નેચર સાથે કનેક્ટ કરું છું. એટલે મેં ઓકે. તમને જેમ કીધું એમ કે બાળકો સાથેની મારી જર્ની છે, એ તો પહેલેથી મારી સાથે રહી છે જ અને મારો જે આ કન્સેપ્ટ છે, મસ્તી કી પાઠશાલા. ઓકે. હા. તો એમાંથી એમને બહુ જ એમને થયું કે ચલો બાળકો માટે પણ કોઈ વિચારે છે અને બાળકો માટે પણ આ રીતે કોઈ પ્રોજેક્ટ કરે છે, તો મારો જે એવોર્ડ હતો એ એવોર્ડ રિગાર્ડિંગ બાળકોનો જે હું અત્યારે પાર્ટ કરી રહી છું, મસ્તી કી પાઠશાલાનો, એના માટેનો હતો. એટલે મારા માટે ઓકે. બહુ જ મોટું અચીવમેન્ટ કહેવાય કે એક મારી જર્નીમાં જે મસ્તીની પાઠશાલાએ જે બહુ જ મોટો રોલ ભજવ્યો છે. કેમ કે હું હમ. કહું છું કે બાળકો છે, તો બાળકોને ક્યાંય પણ જાઓ ને, તો ક્યાંય પણ બાળકો માટે અત્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે ચાલુ કર્યું છે કે બાળકો માટે ગાર્ડન વગેરે આટલા બધા ડેવલપ કર્યા છે, બરોબર? જી. અને આપણે હમ. ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ આટલું બધું આપણે યોગમાં પણ ઘણા બધા આગળ આવ્યા છે. તો મને પણ વિચાર આવ્યો કે હું પણ કંઈક કરું. કેમ કે બાળકોને જે પ્લેટફોર્મ મળે છે, એ પ્લેટફોર્મ હોય છે ઘરેથી સ્કૂલ, સ્કૂલથી ઘર. અધરવાઇઝ પેરેન્ટ્સ એને મૂકતા હોય છે કોઈ ક્લાસીસમાં, બરોબર? તો બાળકને નેચર સાથે કનેક્ટ થવાનો તો એને ક્યારેય પણ એક ટાઈમ જ નથી મળતો. ટાઈમ જ નહીં મળતો. હમ. હા, તો મારો બેઝિકલી કન્સેપ્ટ એ જ છે કે હું બાળકોને નેચર સાથે કનેક્ટ કરું અને જ્યારે આ વાત સર સાથે અમે વાતચીત કરી, એ વખતે સરને ખરેખર થયું કે તમે બહુ જ મોટું કામ કરી રહ્યા છો અને એ પણ મને સપોર્ટ પણ એટલો કરશે કે આ જે આપણે જર્ની છે એને વધારે આગળ લઈ જઈએ. કેમ કે વેકેશનમાં જે બાળકોને ટાઈમ મળે છે, એ ટાઈમ બાળકો સવારે લેટ ઉઠે છે અને મમ્મીને પણ જી. પૂછે કે ચલો રજા છે હમ. તો છોકરાઓ શાંતિથી સૂવે. પણ નો, તમને આ ટાઈમ મળ્યો છે, બાળકોને લઈ જાઓ, નેચર સાથે કનેક્ટ કરો. નેચરમાં જે છે ને એ ક્યાંય નથી. તમને જે પોઝિટિવ એનર્જી મળે છે, તમને જે ઝાડ-પાન શીખવાડે છે, જે ફૂલ, પક્ષી, એ કુદરત જે તમને બક્ષિસ આપે છે, એ બીજા કોઈનામાં પણ તાકાત નથી કે તમને આપી શકે. એટલે આ અચીવમેન્ટ માટે થેન્ક યુ સો મચ કે મને આ એવોર્ડ આપવામાં આવ્યો. ઘણું બધું શીખવા પણ મળે છે. હજી એ એવોર્ડ તમને મોટિવેટ કરે છે. યસ, યસ, યસ. હું એમ વિચારતી હતી અત્યારે તમારા માટે કે બીએડ તમે કર્યું બાળકો સાથે. તમારો શરૂઆતની જે સફર કહેવાય ને બાળકો સાથે, ઠીક છે. હમણાં રેડિયો પ્રોગ્રામની વાત કરી, વાલા બાળકો, તો પણ બાળકો માટે અત્યારે જે એવોર્ડ મળ્યો એ પણ મસ્તી કી પાઠશાલા બાળકો સાથે. તો તમારું તો જીવન બાળકોને આસપાસ જ આમ ફરતું હોય છે અને ખરેખર બાળકો આપણે વડીલો સાથે કામ કરીએ કે પછી હમ ઉમ્ર સાથે કામ કરતા હોઈએ, ત્યાં કદાચ મનભેદ પણ થતા હોય છે, સંસ્કારો મેચ ન થતા હોય, પણ બાળકો સાથે રહીએ અને કામ કરીએ ને તો આપણા જે સ્ટ્રેસ હોય ને આપણા જીવનમાં એ પણ ક્યાં ગાયબ થઈ જાય ને આપણને ખરેખર ખબર ન પડતી, કારણ કે બાળકો એકદમ નિર્દોષ હોય છે. બહુ જ. જેવા સાચામાં ઢળો એમ ઢળી જાય છે બાળકો. સાચી વાત છે. એટલે આમ જોવા જઈએ ને તો એ પગથિયું બહુ જ મોટું છે. એ લોકોને કંઈક આપણે જે બોલો છો ને, એમાં પણ જો સ્કૂલેથી બાળકને કીધું ને કે ઘરે જઈને આમ કરવાનું છે, તો એ તમારું પણ નહીં સાંભળે. એના મેમે કીધું છે ને, ટીચરે કીધું છે. ઓડિયન્સ સાથે તમે તરત જ કનેક્ટ થઈ જાઓ એના માટે શું સ્ટ્રેટેજીસ તમે અપનાવો છો?
ઓડિયન્સ સાથે કનેક્ટ થવા માટે તો ફર્સ્ટ ઓફ એ કે જે પ્લેટફોર્મ છે ને, એ પ્લેટફોર્મ પરથી આ બધા તમારા ફ્રેન્ડ છે. ઓકે? એક પહેલા તમારે એ તો માઇન્ડમાં હા, પણ એક લિમિટ છે. એ આપણા ફ્રેન્ડ છે, પણ એક તમારી એક લિમિટ છે ત્યાં કે તમે હમ, હોસ્ટ કરવા ઊભા છો, ત્યાંથી કોઈ ક્વેશ્ચન કે કોઈ તમે આન્સર એવો ના આપી દો કે પછી એ તમને કંઈક અલગ રીતે જજ કરવા માંડે. જી. એટલે એક ઓડિયન્સ તરીકે ફેમિલિયર બનવા માટે ખાસ એમનું જ્યારે હું પ્રોગ્રામ સ્ટાર્ટ કરું ને, એ પહેલાં હમ, થોડી બધા એવું કહેતા હોય કે વહેલા ના જવું જોઈએ. પણ હું ત્યાં સૌથી વહેલા પહોંચી જાઉં છું, કે જેથી કરીને એ લોકો શું બોલે છે, એ લોકોને કેવું એટમોસ્ફિયર ગમે છે, આ બધું ઓબ્ઝર્વ કરતી હોઉં છું. કે એ ઓકે. લોકોને વધારે અ, ઘણી વખત એવું થાય છે કે જ્યારે તમને કોઈક સમાજમાં ગયા, સમાજના ફંક્શન હોય, સ્નેહ મિલન હોય અને એમાં ગયા તો ત્યાં આગળ જે પબ્લિક આવશે ને એ ગામડાની વધારે આવશે. અને જો ત્યાં આગળ તમે હાય, હેલો કે આવું કહ્યું તો એ લોકો તમારી સાથે કનેક્ટ જ નથી થવાના. એટલે એ વખતે આપણે એમને આપણા ભાગવતની, આપણા ગ્રંથોની વાત કરીએ, એમના સમયની વાત કરીએ. એ કયા પ્રકારની ઓડિયન્સ તમારી સામે બેઠી છે એ પહેલા જાણવું બહુ જરૂરી છે અને એના પછી એ પ્રકારની લહેર ચાલુ કરી દઈએ. હમ. જ્યારે એટલે બીજું ગામડાની હોય તો ગામડાની ભાષા, પછી બાળકો હોય તો બાળકો જેવું બની જઈએ. એક કહેવાય ને કે અમારો જે રોલ છે ને એ એક નાટ્યાત્મક કહેવાય કે તમારે હસવાનું પણ છે. જો બાળક સામે કશું રિસ્પોન્સ નથી આપતો તો રડવાનું પણ છે. જો સિનિયર હમ, સિટીઝન છે તો ત્યાં પણ તમારે એમના જેવું બની જવાનું છે. બા તમે આવું કરો છો, બા તમે આમ છો, એમ કરીને એની સાથે કનેક્ટ થવાનું છે. જો કોર્પોરેટમાં જઈએ તો યસ સર, યસ, યસ, યસ. એક એન્કર માટે સોશિયલ મીડિયા અને કહેવાય ને કે પર્સનલ બ્રાન્ડિંગ, બંને વસ્તુઓ કેટલું મહત્વનું છે? અમારે આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા તો અત્યારે સોશિયલ મીડિયાનો ક્રેઝ છે જ. કે સોશિયલ મીડિયામાં તમારી કેટલી પોસ્ટ હોય છે, કે તમે કેવી રીતે વર્કઆઉટ કરો છો, સોશિયલ મીડિયામાં તમારે અપલોડ કરવું જ પડતું હોય છે. પણ એક કહું ને કે સોશિયલ મીડિયા જે બતાવે છે ને મેમ, એ પેલા ટેલર જેવું હોય છે. ઘણી વખત તમે મૂવી જોવા જાઓ ને તો હમ, હમ. તમે ટેલર જોઈને જતા હોવ છો. પછી ત્યાં જઈને તમને ખબર પડે છે કે આ પ્રોગ્રામ માત્ર ને માત્ર જે હતો ને એ ટેલર જ જોવા માટે હતો. બાકી પિક્ચરમાં કશું આજુબાજુ જોવા જેવું જ નહોતું. ઓકે. હા, એટલે હું પ્રિફર કરું છું કે તમારી પબ્લિસિટી જો વધારે થતી હોય ને તો માઉથ ટુ માઉથ. જો તમે સોશિયલ મીડિયામાંથી જો તમે કોઈને બેકગ્રાઉન્ડમાંથી બોલાવો છો, તો સોશિયલ મીડિયા અત્યારે એઆઈના જમાનામાં બધું એડિટિંગ થાય છે. ટોટલી એડિટિંગ થાય છે. બરોબર? તો હું એવું કહીશ કે જો તમારે કોઈને પણ જજ કરવા હોય ને, તો સોશિયલ મીડિયાથી ના જજ કરશો. હમ, હમ. તમે જજ કરો તો એના રિવ્યુ દેખો. તમે એના વિશે કોઈ એકબીજાને પૂછો. અને એ પૂછીને પછી તમે કોઈક એક બેકગ્રાઉન્ડ એનું બનાવો કે ના. બાકી તો એ ટેલર જેવું જ છે. કે તમને જે ફેસ આઉટ બતાવવામાં આવે એ. અને હું કહું કે કેવું થાય છે કે જો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવા બેઠા ને તો ટાઈમ ક્યાંય જતો રહે છે ખબર નથી પડતી. પણ નો ડાઉટ હું પણ મારી પોસ્ટો મૂકું છું સોશિયલ મીડિયા ઉપર, અને સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું આગળ છે કે તમારી પોસ્ટ જોઈને ઘણા બધા તમને આવતા હોય કે ફોન પણ આવતા હોય અને તમારા બુકિંગ પણ થતા હોય. અને મારે પણ એવું પણ છે કે સોશિયલ મીડિયા થ્રુ પણ ઘણા બધા ઇન્ક્વાયરીઝ આવતી હોય છે. પણ વધારે ઇન્ક્વાયરી મારી આવે છે ફેસ ટુ ફેસ. નવા એન્કર્સ માટે તમારી શું સલાહ છે? શું સંદેશ આપવા માંગશો ધ ગાઈડિંગ વોઇસના સ્ટેજ દ્વારા? નવા એન્કર માટે બસ એ જ છે કે તમારો કોન્ફિડન્સ ડેવલપ કરો, પ્લસ રીડિંગ વધારે રાખો. અને જેમ મેં કહ્યું એમ કે ઘંટોના ઘંટો હું મિરર આગળ બેસીને બોલવાની પ્રેક્ટિસ કરતી હતી. જી.
બિલકુલ. નીલમ મેમ, તમારા ગાઈડિંગ વોઇસ કોણ છે? મને સાંભળવા ગમે છે ગુરુ ગોપાલદાસજીને. બહુ સરસ. એમને સાંભળ્યા પછી તો આપણી અંદર બહુ ઉર્જા આવી જ જાય છે. યસ, યસ, યસ. વોટ ઇઝ યોર સક્સેસ મંત્ર? સક્સેસ મંત્ર તો એ છે કે કરવું જ છે. ધેટ્સ ઇટ. એટલે એકવાર વિચારી લીધું તો પછી એ કરવાનું જ છે, કોઈ પણ કાર્ય હોય. કોઈ પણ કાર્ય કરવાનું જ છે અને જેમ કીધું એ ઓલ ઇઝ વેલ થશે જ. હવે આપણે થોડાક ફન માટે રેપિડ ફાયર રાઉન્ડ રમીશું. હું તમારા માટે એક પ્રશ્ન વાંચીશ અને તમારે મનમાં જે પહેલું વાક્ય અથવા શબ્દ આવતો હોય એ તમારે જણાવવાનું છે. ઓકે, રેડી? ઓકે, રેડી. સ્ટેજ કે માઇક તમને વધારે શું ગમે? સ્ટેજ. લાઈવ ઇવેન્ટ દરમિયાન સૌથી યાદગાર બ્લન્ડર કયો રહ્યો? કિડ્સ. એન્કરિંગ માટે એક સૌથી જરૂરી ગુણ કયો હોવો જોઈએ? પર્સનાલિટી. સ્ક્રિપ્ટેડ ઇવેન્ટ કે ફ્રી ફ્લો એન્કરિંગ શું ગમે? ફ્રી ફ્લો. સ્ટેજ પર જતા પહેલાનો તમારો એક ફિક્સ રિચ્યુઅલ શું કરો છો એ? ડીપ બ્રીધિંગ. સૌથી ચેલેન્જિંગ પ્રકારની ઇવેન્ટ કઈ લાગી? એવોર્ડ. ઓડિયન્સ સાથે તરત કનેક્ટ થવાની એક ટ્રીક? પહેલાથી ફર્સ્ટ એમના બેકગ્રાઉન્ડમાં એક વખત ઇન્વોલ્વ થઈ જવાનું. મહિલા એન્કર તરીકે સૌથી મોટી સ્ટ્રેન્થ શું છે તમારી? કોન્ફિડન્સ. આજ સુધીનો સૌથી પ્રાઉડ મુમેન્ટ? એવોર્ડ અને સૌથી વધારે કહું તો રેડિયો ઉપર પ્રોગ્રામ. અને તમારી ગુજરાતી ડિશ કઈ છે? ફેવરેટ ગુજરાતી ડિશ? દાળ ભાત. Thank you very much, Neelam ma'am, for sharing your wonderful journey with us. મને લાગે છે એપિસોડ પરથી ઘણા બધા યુવા જે એન્કર્સ છે, ઘણી બધી ટિપ્સ મળશે, નવા સજેશન્સ મળશે અને ઘણું બધું શીખવા મળશે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ સો મચ તમને પણ. મિત્રો, આજના એપિસોડ પરથી નીલમ મેમ જેમ કીધું કે શરૂઆતની જે જર્ની હોય છે એમાં ઘણા બધા ચેલેન્જીસ આપણી સમક્ષ આવે છે, પણ જેમ કહેવાય ને, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. તો દરેક વસ્તુ, દરેક સ્થિતિ, દરેક પરિસ્થિતિ પણ ધીમે ધીમે ઠીક થતી જાય છે. મેઇન વાત છે કોન્ફિડન્સ. સ્વયંનો કોન્ફિડન્સ લેવલ જે હોય છે, સાથે સાથે વાંચન પણ ઘણું બધું જોઈએ. એક એન્કર બનવા, એક સારો એન્કર બનવા માટે ખૂબ લિસનિંગ અને રીડિંગ બંને સ્કિલ્સ ડેવલપ કરવી બહુ જ જરૂર છે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ટિલ ધેન, ગુડ બાય.